નુકસાન છે. માતાનું પેટ જાય છે, બાપનો પૈસો જાય છે અને બાળકની જન્મકુંડળી બગડે છે. તમે એને ઠીક રાખવું હોય 100% અક્ષર ગાયનું ગોબર છે. પછી ગાય એવી લેવાની કે જે એફઆર પ્લાસ્ટિક ખાતી હોય નહીં, જે જંગલમાં ચડી આવતી હોય અથવા લીલો સૂકો ચારો ખાતી હોય એવી ગાયનું તાજું ગોબર 2-3 કિલો લેવાનું. પછી એમાં 25-30 ml ગૌમૂત્ર નાખવાનું. પછી એને નીચોવાનું કપડામાં નાખીને 1 કપ ગોબરનો રસ ભરી લેવાનો. પછી એમાં 5 પાન તુલસીના આદરી મસળી નાખી દેવાના, ફરીથી ગાળી લેવાનું. જ્યારે પેનને પશુતાની પીડા ઉપરે ત્યારે અથવા ડોક્ટર કીધું છે કે એના ગર્ભાશયની અંદર પાણી સુકાઈ ગયું છે, બાળક ઓરમાં વિટાઈ ગયું છે, એનું મુખ ખોલતું નથી, હવે તો ઓપરેશન કરવું પડશે, આ સમયે એ બેનને પીવડાવ્યો ગેરંટી સાથે કલાક વધીને 1.5 કલાકમાં નોર્મલ ડિલિવરી થાય. મેં મારા હાથે 250 થી વધારે બહેનોને કરાવી છે. એમાં 2 બહેનોને ઓપરેશન કરાવવું પડ્યું તો એને પોતે સહન ન કરી દે, ખમી ન શકે, રાહ ન જોઈ શકે. તો કારગત અત્યારના માટે ખૂબ જ મહત્વનો છે અને અક્ષીર છે. હું ગાય કેટલું આપી શકે? કોઈને ડાયાબિટીસ છે તો એમને સવારે નહેને કોઠે લોખંડની તવીમાં 1 ચમચી, નાની 1 ચમચી, મોટી અડધી ચમચી દેશી ગાયના ઉલોણાનું ઘીને ગરમ કરવાનું. પછી એમાં લસણની 5 દેશી લસણની 5 કરી, કોઈ પણ લસણ નહીં, ચાઇનાનું નહીં, આપણે દેશી જે સેજ ગુલાબી કલરનું આવે દેશી લસણની 5 કરી એમાં શેકવાની. એનો કલર એકદમ કથાઈ ન થાય ત્યાં સુધી શેકવાની. એ શેકાઈ જાય પછી સવારે નેને કોઠે એક કરીને ચાવવાની. ચાવી પાણી જેવી થાય ઉતારવાની. કમોસો 5 કરી આવી રીતે ચાવી જવાની. પછી 1 કલાક સુધી પાણી, ચા ખાવાનું કશું જ નહીં. હું થોડોક ટાઈમ કરશો ને પછી તમારે મપાવી લેવાનું. પછી ધીમે ધીમે ગોળી ખાતા હોય બંધ કરી દેવાની. 4-6 મહિનામાં તમારી બધી ગોળી મુકાઈ જશે. 8-6 મહિના પછી એ મૂકી દેવાનું લસણ. પછી તમે ગોળવાળા લાડવા ઠપકારી દેશો. જેને લસણનો પ્રોબ્લેમ છે એવા લોકોએ આકરાના પીળા પાન લેવાના. 4 સેજ પીળા થઈ ગયા આકરાના પાન લેવાના, એને ધોઈ નાખવાનું, લૂછી નાખવાનું. પછી મૂઠા જે લસણ છે એના ઉપર થોડું ઘી લગાવવાનું અને પછી 4 પાન આમ 1 આમ 2, પછી એના ઉપર 2 પગ રાખી મૂકવાનું. મોજા પહેરીને કે બૂટમાં નથી હાલવાનું, બહુ મહત્વનું છે. આમ મૂકવાનું છે, 2-4 પાન રાખી માથે મૂકવાનું છે અને એનો સેજ કલવાસ મોઢામાં આવે ને, પાનનો કલવાસ મોઢામાં આવશે, કલવાસ આવે એટલે તરત જ હટી જવાનું. આવું થોડાક દિવસ કરવાથી ડાયાબિટીસ કાયમ માટે નીકળી જશે. તે કોઈ ખૂબ અક્ષીર છે જેને જે કરવો હોય કરી શકાય. કોઈને કોડ સિવાય ચામડીના કોઈ પણ રોગ છે એવા લોકો ગાયનું ગોબર અને ગૌમૂત્ર એના આખા દિવસ લગાવવાનું શરીરમાં. સવારે જ્યારે સૂર્યનારાયણ ઉગે ત્યારે એની સામે અડધો કલાક તમારે રહેવાનું અને પછી સ્નાન કરી નાખવાનું. ચામડીના રોગમાં જબરજસ્ત એ લાભ કરશે. તો આવા અનેક ગાયના જે ગવ્ય છે એનું ગૌમૂત્ર રોજ પાન કરીએ તો વાતથી કફનું બેલેન્સ રહે. શિયાળામાં કમસે કમ બધા લોકોએ ગૌમૂત્ર શુદ્ધ, જે બીમાર નથી, જો બીમાર હોય તો નાકનું ખોણું છે ને ગાયનું એ કોરું થઈ ગયા સમજી લેવાનું ગાય બીમાર છે. એમાં પાણીના બૂંદ હોય તો સમજી લેવાનું કે ગાય તંદુરસ્ત છે, તાજી મિયારી નહીં, વધારે ગાભણ નહીં, વાછરી નહીં, પુખ્ત વયની ગાયનું ગૌમૂત્ર બધાએ શિયાળામાં 4 મહિના કમસે કમ લેવું જોઈએ. કેટલું લેવું? ઘણી વખત કે કામ નથી કરતું, એનું એક છાણાવટ આજે એટલા માટે કર્યું કે ખૂબ બદનામ કર્યું છે ગૌમૂત્ર અર્ક હોય કે ગૌમૂત્ર. પ્રમાણ આપણે નક્કી કરીએ કે 20 ml એવું નથી. કદાચ મારું શરીર મોટું છે, હું 2 રોટલી ખાઉં છું, આ ભાઈનું શરીર નબળું છે પણ 4 ખાઈ જાય છે, તો શરીર આધારે નક્કી ન થાય. તો એમાં 3 બદલાવ આવશે. ગૌમૂત્ર પીશું 50 ml થી પાલન કરવાનું. ગૌમૂત્રને ગાળી કપડા 4-5 કપડા 7 કપડા કરી ગાળી તાજું જ પીવાનું છે. એમાં આંગળી નાખી ગરમ હોય ને ત્યાં સુધી પીવાનું. તો કેટલું પીવું? તો આપણે પીએ તો ઘણો બદલાવ થાય. માનો કે પેટમાં પાચન નથી થતું, આપણે માસાહાર કરે છે તો એનું પાચન 2 દિવસ પછી થાય. તો જેવો એ ગૌમૂત્ર લેશે તેને વોમિટ થશે તો સમજી લેવું કે ગૌમૂત્ર કામ કર્યું. તમારું પેટ બરાબર છે એટલે ગૌમૂત્ર આગળ જશે, આંતરડામાં જશે. તો આંતરડામાં કબજિયાત છે, મળ જામેલું છે, તો ઝીણું ઝીણું પેટમાં ડૂબશે અથવા જાજુ એક વખત જવું પડે, જગ્યાએ 2-3 વખત જવું પડશે તો સમજી લો કે ગૌમૂત્ર કામ કર્યું. એમ તમારું પેટ બરાબર છે, આંતરડું બરાબર છે, એટલે એ શરીર આપણે આખો દિવસ કામ કરીને સાંજે શરીર થાકે થોડું તો એમાં સ્ફૂર્તિ રહે તો સમજી લેજો કે ગૌમૂત્ર કામ કર્યું. આ 3 બદલાવ ન થાય પછી 50 થી વધારવાનું, 70 કરવાનું. જ્યાં બદલાવ આવે હું આપણું માપ 150 ml સુધી જવાનું. 50 થી કરીને 150 ml જ્યાં વધારતા જાવ ધીમે ધીમે. 3 માંથી બદલાવ આવે તો એ આપણું માપ એ રીતે બધા માપ કરીને જો આપણે પીશું તો એનું જે પરિણામ છે એ 100% મળશે અને આપણે ક્યારે બીમાર નહીં પડીએ. આપણા શરીરનો જે કચરો છે, જે ભૂલથી ખાધો છે, જે કાઢવાનું કામ પણ એ ગૌમૂત્ર કરશે અને વાત પિત્ત કફને બેલેન્સ કરશે. તો ગાય ખાલી
નથી એમ. ગાય આરોગ્ય પણ આપે છે, આર્થિક રીતે આપે છે, ખેતીમાં પણ ખૂબ છે.